નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝને. હું છું આપની સાથે કિંજલ. સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા, જ્યાં સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો માહોલ જોવા મળ્યો હતો. સરકારી કચેરીમાં સમયસર હાજર ન રહેતા કર્મચારીઓ અંગે સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે જાતે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. તો સવારે 10:30 કલાકે બંને પદાધિકારીઓ જિલ્લા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા. કર્મચારીઓની હાજરીની ચકાસણી કરશે તેમજ મળતી માહિતી મુજબ લાંબા સમયથી સરકારી કર્મચારીઓ મનમાની રીતે મોડા આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તો જેના કારણે સામાન્ય નાગરિકોના કામોમાં વિલંબ થતો હતો તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જ્યાં સૂત્રોના જણાવ્યા અનુસાર કચેરીમાં મોડા પહોંચતા કર્મચારીઓ પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો. નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ આ અચાનક ચેકિંગની જાણ થતાની સાથે જિલ્લા પંચાયતની કચેરીમાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ ચેકિંગ દરમિયાન કેટલાક કર્મચારીઓ મોડા ઝડપાયા હતા અને તેમની સામે હવે શું પગલાં લેવામાં આવશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. આજે સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા પછી મારો પ્રથમ દિવસ છે અને આજે મેં નક્કી કર્યું હતું કે સિંચાઈ વિભાગ અને બીજા વિભાગોની મુલાકાત લેતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું જોવા મળ્યું કે અહીં કર્મચારીઓ હજુ પણ આવ્યા નથી. તો જે પ્રમાણે સમયસર કર્મચારીઓ આવવું જોઈએ એ નથી આવી શક્યા. તો એમને પણ અમે આવનારા દિવસોમાં એને કડકમાં કડક સૂચના આપીને પ્રજાના કામો માટે એમની જે નિયમિતતા અને જવાબદારી સુપેરે નિભાવે એના માટેની કડક સૂચના આપીશું અને જરૂરી અમલ પણ કરીશું. આપ લાઇટ પંખા સમયસર જ્યારે કચેરીનો સમય થાય છે એટલે લાઇટ પંખા ચાલુ તો હોય. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે કર્મચારીઓ નથી આવી રહ્યા, કર્મચારીઓને આપણે ચોક્કસ